Yes, welcome again. Activity 7 is a nice activity. Study the graph and say whether the following sentences are true or false. વળી પાછા ગ્રાફને સ્ટડી કરો અને નીચેના વાક્યો સાચા છે કે ખોટા તેનો અભ્યાસ કરો. આપેલા ગ્રાફનો અભ્યાસ કરો અને વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો. Particle matter in 2002 micrograms per cubic meter. You have Delhi, Cairo, Kolkata, China, Mexico, Japan, UK, New York and US. New York means US. You have particle matters in microgram cubic meter. Population એટલે વસ્તી. અહીંયા એક ગ્રાફ આપેલો છે and population shows the red. Population color is red. Population એટલે વસ્તીનો ગ્રાફ રેડ છે and you have pollution is red and population is blue. વસ્તીનો ગ્રાફ બ્લુમાં છે અને રેડ છે એ પોલ્યુશન છે. હવે જોઈએ, કોલકાતા is the most polluted city in the world. નવી વાત જાણવા મળી. કલકત્તા દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર છે. Tokyo and New York are the more polluted but lesser populated cities. ટોક્યો અને ન્યુયોર્ક એ વધારે પોલ્યુટેડ છે, પ્રદૂષિત છે, પણ ઓછી વસ્તી છે, ત્યાં બહુ માણસો નથી. Cairo is the second most polluted city in the world. કાયરો દુનિયાનું સેકન્ડ નંબરનું પોલ્યુટેડ સિટી છે. And Shenzhen is the city located in China country. Shenzhen is a country city જે ચાઇનાની અંદર આવેલું શહેર છે. લંડન is more populated than Tokyo. અને લંડન એ ટોક્યો કરતાં પણ વધારે પ્રદૂષિત છે. દિલ્હી is the most polluted city in the world. દિલ્હી આખી દુનિયામાં સૌથી વધુ પોલ્યુટેડ શહેર છે. દિલ્હી સૌથી વધુ પોલ્યુટેડ શહેર છે અને ખાસ કરીને જ્યારે શિયાળો હોય અને ધુમ્મસનું વાતાવરણ થાય ત્યારે દિલ્હીમાં બહુ પ્રદૂષણ હોય છે. મેક્સિકો city has less pollution but has more population. મેક્સિકો એક એવું સિટી છે કે જ્યાં વધારે પોપ્યુલેશન છે, લેસ પોલ્યુશન છે, ઓછું પોલ્યુશન છે. Cairo is more polluted than Kolkata but less polluted than Delhi. કાયરો એ કલકત્તા કરતાં ઓછું પોલ્યુટેડ છે, બરાબર, કોલકાતા બટ લેસ પોલ્યુટેડ દેન દિલ્હી. દિલ્હી કરતાં ઓછું પોલ્યુટેડ છે. કાયરો ઇજિપ્તમાં આવેલું છે. ઇજિપ્તનું શહેર છે કાયરો. મોર પોલ્યુટેડ દેન કોલકાતા. ઓકે, સો પોલ્યુશન ઇઝ એ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ વર્લ્ડ. પોલ્યુશન એ દુનિયાનો એક સળગતો પ્રશ્ન છે, પ્રદૂષણ. એને લીધે ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય છે અને બરફની હિમશિલાઓ પીગળે છે અને દર વર્ષે ઉત્તરોત્તર દરિયામાં જળની સપાટી વધતી જાય છે. So these are the problems we are facing. We should grow more trees. આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. We should grow